એ ભૂરી હા તું અલગ સાર્યું લે ચમ મને વજન લાગે. વજન લાગે તો આટલું મોટું શરીર વધાર્યું છે તો વજન લાગે છે તો શું વાંધો છે? ના ચાલે એવું, તું અલગ લઈ આઈ જા. બધું ચાલે. આમ રો આ એક જ રાખવાનું છે આપણે બે વચ્ચે. અરે પણ મને વજન લાગે. અત્યારે મને ખબર છે મને ડોક્ટરે ના પાડી છે ચમ કાવ બધું લેવાનું નહીં વજન નહીં ઉપાડવાનું એટલે તમને કહું છું તો કોમ કરાવવા આવશું તો આ તમે આ ડોહલા આટલું બધું બોલ બોલ કરે છે મને તું તો તું કાલથી ચેતન નાય. હું કેમ ના આવું? આ એકલો તું ખેતરમાં કશું ના કર. આ પેલો એકલો જ ચો મને જો આવવું પડે લાલ્યો છે. તમારો છોકરો તમારા જેવો છે ખબર નહીં ચોરા પેલાનો છોકરો જો કેવો હારો છે. આ તમારો છોકરો તો ખબર નહીં કેમ આવો થઈ ગયો છે. અરે યાર હું શું કરું યાર. આમ હું પેલાના પૈસા લીધા હતા ને યાર આ બધા હેરાન કરે જેટલા થોડું મને યાર લાલચ આવી ગઈ હતી કે હું આટલા પૈસા આમ કરીશ ને તો મારા ખૂબ બધા થઈ જાય. ફોન આયા કરે શું કરું યાર. જો મારા પપ્પાને ખબર પડશે તો એમની યાર આબરૂ જાહે આખા પંથકમાં એમનું નામ હે યાર. હવે હું શું કરું. ફોન ઉપર ફોન આયા કરે હે. તો મારી પાસે કોઈ રસ્તો નહીં, કંઈક કરવું પડશે. શું કરું યાર કઈ હોતું નહીં મન તો. આજ પપ્પા રે બોલાવે દીકરો આવ્યો રે એ પપ્પા ના બોલાય દીકરા આવ્યા રે. કેમ પપ્પા એને કેમ બોલાયો? અરે લાલિયા હો તું ક્યાં રખડે લે આખો દાડો? અરે બાપા હું રામાપીર નું વાઈખેલ રમવા ગયો હતો. લાલિયા આખો દાડો તું આ જગા પેલાનો છોકરો જો કેટલો હારો છે. આ જો પણ આ માં લાલિયા નહીં બોલો નો. હા તો મારા પપ્પા મારું કેવું કે પપ્પા રામાપીર કોઈ તારા જેવો ને તું એવો. અલ્યા મમ્મી પપ્પા તમે મારા મમ્મી ને કઈક કહો ને. ભૂરી હું છે બોલ ની માં લાલિયા ને અલા, બિચારો ભૂરિયા પણ જો લાગે જો આમ સુપરમેન હા. થઈને આવ્યો. અને ક્યાં ગયો તો બેટા? અને મમ્મી હું રામાપીર નું વાઈખેલ રમવા ગયો તો મેં પાત્ર લીધું તું. આ તમે એવા આ એવો અને આ એવો અને બટન થી મારવાનું. હા જો મારા પપ્પા કેવા ડાયા. અરે તું તો મારખે મને ખવડાય લે. તું ખીજાત કોમ નહીં કર ને ભાઈ કોમ કર. આ પેલાનો છોકરો કેવો હોશિયાર છે કેટલું કોમ કરે છે. અરે મારા છોકરા નું બોલ બોલ કરસ તું. નહીં કર ભાઈ તું હેઠ બેઠે સાઈડ માં. આ પપ્પા હા બોલ. મને 10 રૂપિયા આલો ને. કેમ બેટા? એ તને આપું એ 10 રૂપિયા આપું કેમ 10 રૂપિયા લેવા? ગંજી ઉપર રમવા જવું. આટલો બધો દેખાડો ઓલા શેઠે શેઠ સંભળાય. અરે કઈ નહીં, એ તો અમારી વ્યવહારિક વાતો ચાલતી હતી. અને આ હું આમ આમ આખો દી રખડ ને રમત કરે છે. એને કઈક આ એરંડા આમ કઈક શીખવાડ ને. ના મારે રામાપીર નું હજી મારો છોકરો નાનો રમવાનું હે. છે. નાનો હે હજી. એટલે આ નાનો કરીને મોઢે નો ચડાય. મારો છોકરો જો આમ કેવું કમાય છે. તારો છોકરાની વાત અલગ છે યાર. પપ્પા મને 10 રૂપિયા આપો મારે રોડ રમવા જવું છે. જો ના એ રમવા ના જવાય બેટા. રોન નો રમાય. આ તમારો છોકરો રમે છે. આ કાળિયાન કોઈ દી ભાયો રોન રમતા. પણ આમાં કેટલા 10 રૂપિયામાં 10,000 રૂપિયા થાય. એ કાંઈ ના ન રમાય. થાય. ના રમાય. તમે કઈક ધ્યાન આપો, તમે સંસ્કાર આપો. અરે બાપા હું તો સંસ્કાર આપી દે પેલા બાપાએ ન બેનો તો મારો જીવ લીધો છે નહીં આ મોઢે ચડી માર ને, આ જુઓ ને માર ને, આ માર ને. તમારા બેટા, જેવો ના કરી દીધો. રમાય. જો તો મમ્મી પપ્પા કેમ કરે. કઈ નહીં, એટલે બોલ, તમે બોલ, બોલ. બાજુમાં પ્રેમથી સમજાવો એને. સમજાઈ દઈએ હું એને સમજાઈ દઈએ. આ નિશાળે મોકલ્યો તો ગયો તો કેમ નતો ગયો? હે? ને કેમ નતો ગયો? ના ઈ મને પલાણાનો ડોકલો મને કે હાલ લે કે તું અહીંયા રામાપીરનું- ખેતરે આવી તો એને મોકલો કેમ નહીં તને નિહાળ? તમે મોઢે ચડાઈ નાખ્યો છે આને તો નિહાળ કેમ નહીં ગયો? ચડાયો છે. નિહાળ કેમ નહીં ગયો? ઈ ઓલો સગનાન છોકરો કે હાલ લે કે રામાપીર નું આખ્યાન રમવા જાવ તું આખ્યાન રમવા ગયો ગયો. તારું કાલથી જતો રહીશ ને? હા પણ આખ્યાન રાતે હોય દીએ નિશાળે જવાય ને. ના રમાય બેટા એવું બધું. ના ના રમતો. રાતે આખ્યાન પ્રેક્ટિસ કરતા હતા. એમાં પ્રેક્ટિસ. હા આજકાલના છોકરાઓ કોઈ કહેવાયું નહીં. કઈ થોડું બોલીએ ને આપણે તો યાર કે મરવાની ધમકી આલો. હું ત્યાં કેનાલમાં જઈને પડી જાઉં. હાય હાય આવું બાપ મારા છોકરો એવું ના કરે. મારા છોકરાને એવું નહીં હા કહેવાનું. મમ્મી અમારા છોકરાને નહીં એટલે મારવાનું હું કઈ બાપા. નહીં બોલતો. તમારે કાર્યો તો હા. સમજાણો હે. સમજણો આને પણ પ્રેમથી સમજાવાય, ધમકી ન દેવાય. આ ક્યાં દુશ્મન છે? તમે એના થોડાક દુશ્મન છો. એને પણ પ્રેમથી એ- સમજાવાય બટ આવું ન કરે, આમ ન કરે. આપણો ટાઈમ હતો ને ત્યારે આપણે એવું બધું કરતા હતા. નતા કરતા ભા? તમે જ કહો. કરતા હતા એ
કરું યાર, કોઈ જીતતું નહીં મને તો. મારે આટલું બધું દેવું થઈ ગયું યાર, હું શું મોઢું બતાવીશ. લાય ને ફાંસો ખાઈ રહ્યું ગળે, બધું પૂરું થઈ જાય, વાર્તા જ પૂરી થઈ જાય. કોઈને જવાબ તો ના આપવા પડે. એ કાળિયા, કાળિયા, હું કરસ? હું કરસ પણ ગાંડો થઈ ગયો છો? છોડી દો મને, મારે નહીં જીવું, છોડી દો. ગાંડો આય ભૂરા, છોડી દો મને, આય હાલ જલ્દી ભૂરા. છોડી દો, મારે નથી જીવું. પણ હું કરું? હું કરવા બોલ? શું થયું છોડી દો, મારે નથી આ ગળા ભો ખાઈ જા. જો કેમ કાળિયા, શું થોડી વાર નો પહોંચ્યો હોત તો. કાળિયા કાળિયા, કાળિયા શું થયું એ કાળિયા, પણ હું છું તને કોઈ કઈ કીધું? શું થયું હેર ઘેર શાંતિથી વાત કર. આ બેહીને વાત કર હાલે. બેસ. બે વાત કર. હું થયું એ કે પહેલા. શું થયું કાળિયા? હું થયું એ કે. હા શું થયું તને? હું થયું કાળિયા? તને હું થયું એ કે. ભલા મને વાત તો કોક ને કરવી જોઈએ ને. તો શું તકલીફ છે તને? હું શહેરમાં જ્યો તો ને, હા હા તો મને એક ભાઈબંધે કીધું કે તું સટ્ટા બજારમાં આટલા પૈસા લગાય, લાખ રૂપિયા લગાવીશ તો 5 લાખ રૂપિયા મળશે. તો એમાં મેં 20 લાખનું દેવું કરી નાખ્યું, બધા જોડે લઈ લઈને અહીંથી લીધા. હવે બધાને ફોન કરે હું શું કરું, એટલે મારા પાસે કોઈ રસ્તો નતો. હવે હજી કાલે જ હું ભોડિયાને વાત કરતો કે મારો છોકરો કેવો છે, કોઈ દી જુગાર નો રમે, આમ નો રમે. તે પાછો ઈ ધંધો કર્યો ભલા માણા. હવે બોલો નહીં. ધ્યાન રાખજો ગુસ્સો ના કરો, ગુસ્સો ના ગુસ્સો ના કરો. કરો. શાંતિ રાખ કાળિયા. જે થવા કાળે જે લખ્યું તે થઈ ગયું. હો હવે નહીં કરે પણ હવે ના કરતો કાળિયા, આવું ના કરતો. તાર બાપાનું કેટલું નોમ છે અહીંયા ગામમાં. ઠીક ભલે હવે જે થયું હોય, જે પૈસા છે આપણે ભરી દઈશું હવે. ચાલ બસ, હો રો નહીં, ચાલ. આવું ગળા ભો ખવાય. ઘેર ચાલ. મને માફ કરી દો પપ્પા, મને માફ. હા પણ હવે નહીં રમતો, આપણે દેણો ભરી દઈશું તમ તારે. ઘણા ભગવાને આપ્યા છે પૈસા. હાલ બાપા મારા છોકરા એવું ના કરે ને, એવું કરવું હે ને મારા છોકરાને એના પહેલા તું સાચવજે ને, કાલથી સ્કૂલે મોકલી દેજે ને. તું લેવા મૂકવા કાલથી તું જજે. હો હા બાપા, એકલો ક્યાંય મોકલવા નહીં. અને હવે એને કાળિયાથી દૂર રાખજે. હા આને જ શીખવાડ્યું છે એને. કાલે જ 10 રૂપિયા માંગતો તો નતો માંગતો, હાસ તો તો પછી કે પપ્પા રમવા જવું એ ના ના તું એને સમજાઈ દેજે. મારા કાળિયો હે ને બાપ મારા છોકરાને બગાડ દેશે. આપણો લાલિયો બિચારો માસૂમ છે. ઓહો હે ડોહા, હા આપણે લાલિયાને સમજાવીએ હો. સમજાવવું જ પડશે ને. આ જો આ કાળિયાએ કેવું કર્યું, તો અને આપણે એવું કરો તો આપણે જો જે બાપ આપણે તે નથી, એ કોઈ નથી. એકનો એક છે ભાઈ આપડે. ઓહો આ બિચારો ડાયો છે આપણો તો. તાર હો સાચી વાત ને, આપણે તો સમજાવવું પડે ભાઈ. સમજાઈ દઈએ. ક્યાં હે, ક્યાં લાલ્યો? શી ખબર લાલ્યો એ લાલિયા! એ લાલિયા! એ આયો બાપા આયો. આવા દો. ક્યાં રહ્યો લ્યા? એ આયો બાપા આયો. એ આયો બાપા. આ છોકરો મોટો ચારો થશે. આ બાપા. આઈ જા, બહાર આઈ જા, બસ. આ પપ્પા 10 રૂપિયા આપો, કેમ? રમવા જાવું. આ બાપા. તને ત્યાં જ ના પાડી હતી, ત્યાં જ. આ બાપા. આને સમજાય હવે તું તારી રીતે. હું સમજાવું આને તો અત્યારે રૂપિયો પેલા ના લે. અત્યારે પેલા- અલા, રૂપિયો ના લે, ના ખબર પાડી પડે? છે. આપણા કાળિયાએ કેવું કર્યું તને ખબર ખબર હે નહીં તને? પડતી? નકરો રૂપિયા જ માગ કરે છે અને રમવાનું ના હોય હવે. ના નહીં પાડી ને. આ મમ્મી પપ્પા મારે. હું થયું મારશો નહીં એટલામાં સમજી બેહો, જાઓ. બેહો, બેહો. એટલામાં સમજી બેહો, જાઓ બેહો, તમે. બેહો, બેહો. હું થયું હું પાછો રમવા જવાની વાત કરે, 10 રૂપિયા માંગે. આમ તો મારી વાત સાંભળ. મારો ઓલો કાળિયો હું વખાણ કરતો ને, હા. મેં મોકલ્યો તો ને મુંબઈ. તારી ઘોડી શીખી ગયો જુગાર રમતા. અને આજ હું છું તને ખબર છે? મારતા બચ્યો હે. માન બચ્યો ગળા ફાવ ખાઈ લેતા. હજી હાડલા બાંધ્યા છે લીમડે. શું થયું પપ્પા? અહીંયા તારી જ બેસ, વાત બેસ, થાય છે. બેસ. શું થયું? આ તારો ભાઈબંધ ખરો ને, નાનપણથી આને કઈક સમજાય. આ જો જુગાર રમવા પૈસા માગે છે એના બાપા પાસે. ઓ ભાઈ લાલિયા, હા. આ જુગાર રમતો નહીં, તું રમતો નહીં. મારી વાત આમ, સાંભળ. બસ એમ હરખો બેન સમજાય. તું મારી વાત સાંભળ. આ જુગાર ના રમતો. હું 20 લાખ રૂપિયા હારી ગયો જુગારમાં સટ્ટામાં, લાલચમાં કે ભાઈ હું 1 લાખમાં 5 લાખ જીતી છું, મને 2 લાખ ને એમ કરતા 20 લાખ રૂપિયા હારી ગયો. હું આજ તો મરવા જતો હતો. આ તો બાપા આવી ગયા ને મને બચાવી લીધો. આ કાકાને બધાને બચાવી લીધો મને. હે. અને આ બધી આપડી જે જમીન હે ને, હા. તું રમે ને તો બધું વેચવું પડશે. ઓએ મારે તો જમીન જાય, લાજ જશે ને બધું જશે. મારે થોડીક જુગાર વેચી ના રમાય. હું રમીને બહુ પસ્તાવનો, એટલે હવે રમતો નહીં. હું પૂરી સમજાવજો તું આને હારું રીતે યાર. પપ્પા, હવે હું કોઈ દી નહીં રમું જુગાર. હો મમ્મી, હું તમને પ્રોમિસ કરું બસ.
અને હું હમ તમારે વાહ, કહું બે તમે તો મમ્મી લાલજી તો પપ્પાના અંગ્રેજી શીખી છો. કોઈ દિવસ હું પન્નું નહીં અડું. અંગ્રેજી આવડી છું લાલજન તો માં લાલેન તમે શું સમજો છો? આ લાલીઓ બહુ લાલજન હોશિયાર છે. હવે હું કોઈ દિવસ નહીં રમું બસ. કાલથી સ્કૂલે જઈશ ને? હા સ્કૂલે જાય. જો નકર મારે થોડીક વેચવી પડશે આનું દેણું ભરવા 20 લાખનું. તારા બાપાને વેચવી પડશે એટલે હવે રમતો નહીં. હા, આપણે કેટલી મહેનત કરીએ છે, ખરા તડકામાં આપણે મજૂરી કરીએ, એરંડા કેટલા મહેનત જોયા તે? આપણે રમવા જવાય નો જવાય. તો કોઈ પછી દાડો નહીં જોઉં, બીજા ભાઈબંધો રમતા છે ને એમને નહીં કહું. અને જય માતાજી પ્રેક્ષક મિત્રો, અમે જે આ વિડીયો બનાવ્યો તો એમાં ખાસ કરીને આજના યુવા ધનને જણાવવાનું કે અત્યારે લોકો લાલચમાં આવીને ઘણી એવી બજારમાં સટ્ટા બજારમાં પૈસા રોકાણ કરતા હોય છે. ઘણી એવી એપ્લિકેશનો આવે એના ઉપર બી રોકાણ કરતા, જેમ કે જંગલી રમી છે, માય 11 સર્કલ, ડ્રીમ 11 સર્કલ, આવી બધી ઘણી બધી જગ્યાએ લોકો પોતાના પૈસા વ્યાજવા લઈ અને બીજાના જોડે ઉછીના લઈને આવી લાલચમાં આવી અને આવી રીતે પૈસાનું દેવું કરી દેતા હોય અને પછી ચેડે કોઈ રસ્તો ના બચે એટલે મારી જેમ આત્મહત્યા કરવા જાય છે. તો આવું ન કરવું જોઈએ અને વધારે મારે લાલાભાઈ માહિતી આપશે. અરે મિત્રો, હવે જો અમને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ઘંટડી મારવાનું તો ભૂલતા જ ચાલે. નહીં. સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. કટ કર્યું ને.